નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોડણીના નિયમો ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા. એની સાથે સાથે આપણે એક મુદ્દો જોયો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. આમ જોવા જઈએ તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એ પણ એક વ્યાકરણનો મુદ્દો જ છે, પરંતુ અત્યારે આપણે એને જોડણીની રીતે જોવાનો છે. ધોરણ 10ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષય એનો આ 5મો લેક્ચર છે. પહેલો લેક્ચર જે હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શન અને બાકીના જે 3 લેક્ચર હતા એમાં આપણે જોડણીની વાત કરેલી. તો એમાં આજે આપણે કૃતિ મોરલી, સર્જક મીરાબાઈ, સાહિત્ય પ્રકાર પદ. મોરલી કાવ્ય જેના સર્જક છે મીરાબાઈ, સાહિત્ય પ્રકાર પદ. તમારે મીરાબાઈ વિશે પણ પ્રશ્નો આવી શકે, જનરલ પ્રશ્નો. આ મીરાબાઈ છે એ રાજસ્થાનના મેડતા ગામમાં એમનો જન્મ થયેલો. બહુ એમના માતાને પોતે ચાહતા હતા અને બહુ નાની ઉંમરે જ માતાનું મૃત્યુ થયું. એટલે દુદાજી રાવ ને ત્યાં પોતે ઉછર્યા, એમના દાદાને ત્યાં મેડતા ગામમાં. એ પણ બહુ કૃષ્ણ ભક્ત હતા. એવું કહેવાય છે કે મૃત્યુ વખતે તેની માતાએ મીરાબાઈને એક કૃષ્ણની મૂર્તિ ભેટ આપેલી. તેણે અથવા તો તેના ગુરુ એટલે કે મીરાબાઈના ગુરુએ એને આપેલી, જેને કારણે એને નાનપણથી જ શ્રી કૃષ્ણ ઉપર ખૂબ પ્રેમ ભાવ હતો, ભક્તિ ભાવ હતો. ઘરમાંથી જ એવા કૃષ્ણ ભક્તિના એને સંસ્કાર મળેલા. મેડતા ગામ રાજસ્થાનનું છે, ત્યાં એનો ઉછેર થાય છે. તેના લગ્ન થાય છે ભોજરાજા સાથે. એવું કહેવાય છે કે જ્યારે ભોજરાજાની સાથે ફેરા ફરતા હતા ત્યારે મીરાબાઈના હાથમાં તો એક મૂર્તિ જ હતી શ્રી કૃષ્ણની, અને પોતે એની સાથે જ ફેરા ફરેલા. તો આવી રીતે બધાને એવું હતું કે ભોજરાજા સાથેના લગ્ન થયા, પરંતુ એણે કૃષ્ણની મૂર્તિ એટલે શ્રી કૃષ્ણ સાથે જ લગ્ન કરેલા. થોડા સમય પછી ભોજરાજાનું મૃત્યુ થાય છે, ત્યારે મીરાબાઈ પોતાનું જીવન સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણને સમર્પિત કરવા મંદિરે ચાલ્યા જાય છે. એના જે 2 દિયર છે તે લોકોથી આ સહન થતું નથી, એટલે તે તેના ભાભીને એટલે કે મીરાબાઈને રોકે છે. અનેક વખત પોતે એને મારવાની કોશિશ કરે છે. આપણે એવું બધું પંક્તિઓમાં રૂપકાત્મક રીતે જોયેલું છે કે ઝેરના પ્યાલા આપ્યા તો અમૃત થઈ ગયા, કાંટા બિછાવ્યા તો કાંટાની જગ્યાએ ફૂલ થઈ ગયા. પણ એ બધા રૂપક છે, એટલે સિમ્બોલ્સ આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ. એટલે કે પ્રતીકો, પણ આમ પરફેક્ટ શબ્દ છે પ્રતીકો છે. એટલે કે ઝેર જેવી મુસીબતો મીરાબાઈને મોકલી, પણ એ અમૃત માનીને પી ગયા. એની જિંદગીમાં અનેક જગ્યાએ કાંટા એટલે કે મુસીબતો આપતા રહ્યા, અને એ કાંટાના ફૂલ એટલે કે હસતા મુખે મીરાબાઈએ સ્વીકાર્યા હતા. ટૂંકમાં મીરાબાઈના જીવનમાં અનેક દર્દ હતા. પોતે જ્યારે સહન ન થયું ત્યારે પોતાના મહેલમાંથી નીકળી અને પોતાના જન્મસ્થળે ગયા. એટલે પોતે પહેલાં રહેતા હતા ત્યાં પણ આ બધા લોકો એટેક કરશે, હુમલો કરશે માની ગામના લોકોના સારા માટે પોતે ફરી અને આખા દેશમાં ફરે છે. એવી માન્યતા છે કે આખા ભારતની એણે પરિક્રમા કરેલી. બહુ જાણીતા એક સંતની સાથે પણ એની મુલાકાત બહુ લાંબી ચાલેલી. એ ઘટના બહુ યાદગાર છે. અંતે પોતે દ્વારિકામાં હતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા એવી એક માન્યતા છે. એમનો જન્મ
થયો ત્યારથી જ પોતે કૃષ્ણ ભક્તિમાં લાગેલા હતા. મેવાડની અંદર વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે એમણે એનું જીવન વિતાવેલું. આ બધા હવે પ્રશ્નો જે આવી શકે એ પણ હું સમજાવતો જાઉં છું. મટીરિયલ અથવા ટેક્સ્ટબુક સાથે રાખજો. મટીરિયલ હાર્ડ કોપીમાં ના હોય એટલે ટેક્સ્ટબુક રાખવાની, સાથે પેન્સિલ રાખવાની, પેન અને સાથે એક નોટબુક એટલું રાખવાનું છે. એટલે અગત્યના પ્રશ્નો છે હું તમને ટીક પણ કરાવતો જઈ શકું. તેમણે ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી આ ત્રણેય ભાષામાં એમના પદો જોવા મળે છે. આ પ્રશ્ન રૂપે આવે એ હું તમને કહેતો જઈશ. તેની અંદર શ્રી કૃષ્ણ વિષયક ભાવવાહી નિરૂપણ છે, સંત હૃદયની વેદના છે. આજે જે આપણે કાવ્યની વાત કરીએ છીએ એનો પહેલાં પરિચય મેળવી લઈએ. મીરાબાઈ છે એનો પ્રેમ અને ભક્તિ દેખાય છે. આ પદની અંદર કવયત્રીએ શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરેલું છે. એવું નથી કે બહુ હાઈ લેવલના જ બધા કાવ્યો એમણે રચ્યા છે. આપણે ઘણીવાર તો એવું માનીએ કે વેદ અને સંસ્કૃતના ઊંચા શ્લોકને એ જ બધું સૌથી બેસ્ટ છે. એ જ પણ ઘણીવાર સાવ સામાન્ય વાત પણ ઘણા બધા સંતો કરતા હોય છે. વૃંદાવનમાં વાગતી મુરલીના સાદની વાત આ કાવ્યમાં કરેલી છે. કૃષ્ણની વૃંદાવનની લાસલીલાનું સુંદર વર્ણન આ કાવ્યમાં મીરાબાઈએ કર્યું છે. આ જે મુરલી છે એણે બધાને ઘેલા કરી નાખ્યા છે અને કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખો દૂર થાય છે. ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો પણ મહિમા ગાય છે. તમને આખા વર્ષ માટે કહી દઉં, હું 2 લાઈન 2 પંક્તિઓ વાંચીશ, 2 અથવા 4. ત્યાર પછી એની સમજૂતી આપણે કરતા રહેશું. તમારે જે કાંઈ એવું લાગે એ તમારે નોટ ડાઉન કરતા જવાનું છે. પહેલાં આટલી વસ્તુ લખી લો. ઓકે. વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. સાથે ગ્રામર સેક્શન એટલે કે ચેપ્ટરને લગતું અથવા તો પોયમને લગતું ગ્રામર સાથે સમજાવતો જઈશ. તમારે
એવું લાગે ત્યારે આ સાથે લખી જ નાખવાનું. ટોપિક વાઇઝ અલગ ગ્રામર જે હોય એ પાછળની સાઈડ ગ્રામરની બુકમાં અથવા તો ઈચ બુકમાં પાછળ લખવાનું છે લાસ્ટમાં. જ્યારે ચેપ્ટર વાઇઝ ગ્રામર છે એ ચેપ્ટરની સાથે તે, એટલે તમારે એક્ઝામમાં તૈયારીમાં સારું આ પડશે. વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાવનમાં મુરલી વાગે છે. આ કાવ્યની અંદર કવિ એવું કહે છે કે વૃંદાવનની અંદર મુરલી વાગે છે, જે તુલસીનું વન જ્યાં શ્રી કૃષ્ણ વસવાટ કરતા હતા ત્યાં આગળ આ મુરલીનો કલરવ સંભળાય છે, ત્યાં મુરલી વાગે છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાતે વનને માર્ગ જાતા, વાહલો દાણ દધીના માગે છે. દાણ એટલે કર અને દધી એટલે દહીં. કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે છે, વૃંદાવનને માર્ગ જાતા. માર્ગ એ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ છે. માર્ગ એટલે માર્ગ. હું તમને આ કહું કે ન કહું પણ તમારે લોકોએ આ મેથડથી જ ચાલવાનું છે કાયમ માટે, જેથી તમને ખૂબ બેનિફિટ રહેશે. એક સાથે જ એક પેજમાંનું ગ્રામર આવતું જાય, એના અઘરા શબ્દો આવતા જાય, એના શબ્દ સમૂહ નહીં આવે, અને સાથે જ એની સમજૂતી, તો બહુ મોટો ફાયદો થશે. જુઓ, વૃંદાતે વનને માર્ગ જાતા, જે તુલસીનું વન છે એના માર્ગ, માર્ગ એ તળપદો શબ્દ એટલે ગામડાનો શબ્દ છે, એનું શિષ્ટ માર્ગ, માર્ગ મતલબ રસ્તો. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાવનના રસ્તે જતા, વાહલો દાણ દધીના માગે છે. વાહલો એટલે શ્રી કૃષ્ણ, દધીના દાણ એટલે કે દહીંના દાણ માગે છે. દાણ એટલે કર, કર એટલે હજી તમને સમજાય એવો શબ્દ ટેક્સ. આપણે જગાત નાકાથી નીકળીએ, ઓક્ટ્રોય ભરવી પડે ને જે રીતે, તો અહીંયા ઓક્ટ્રોય એટલે કે ટેક્સ રૂપે શ્રી કૃષ્ણ છે એ પોતે ત્યાંથી રસ્તે નીકળવાનો ચાર્જ માગે છે. દાણ દધીના માગે છે. ચાર્જમાં શું માગે છે? તો દહીં. ત્યાંથી જે નીકળે એની સત્તા જ છે શ્રી કૃષ્ણની, તો ત્યાં બધા ભાઈબંધ દોસ્તારો છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાવનના રસ્તે જતા, વાહલો દાણ દધીના માગે છે. શ્રી કૃષ્ણ છે એ દહીંને કર રૂપે માર્ગ છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસ મંડળમાં બિરાજે છે. વૃંદાવનની અંદર રાસ રચેલો છે. ત્યાં તો બધું ઉત્સવ જેવું જ વાતાવરણ, ગોપીઓ છે, ગોપ બાળો છે, આ બધા ભેગા થઈ અને ત્યાં આગળ રાસ રમે છે, અને શ્રી કૃષ્ણ આ રાસ મંડળની અંદર બિરાજમાન થાય છે. શ્રી કૃષ્ણની રાસલીલા તો એટલી અદ્ભુત છે. આ તો મીરાબાઈનું કાવ્ય છે, પણ નરસિંહ મહેતા પણ જ્યારે એ જુએ છે, એ જોઈને જ કાવ્ય રચના કરે છે. નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. તો અહીંયા આગળ વૃંદાતે વનની અંદર જ્યારે રાસ રચાણો છે ત્યારે શ્રી કૃષ્ણ રાસ મંડળમાં બિરાજમાન થાય છે. હું આ ટેક્સ્ટના પરફેક્ટ વર્ડ્સ, એકો એક શબ્દો તમને મળે એટલે હું સાથે વાંચતો જાઉં છું. તમારે લોકોએ પણ એવું કરવાનું, સાથે ઓનલાઈન હોઈએ તે ટેક્સ્ટ નીચે રાખવાની, જેથી કરી અને જે શબ્દો અઘરા લાગે, જ્યાં તમને એવું ટીક કરવા જેવું લાગે, જ્યાં તમને સમજૂતી લાગે, જ્યાં સમાનાર્થી લાગે, એ સાથે સાથે તમે વર્ક કરતા જશો તો લેક્ચર કમ્પ્લીટ થાય ત્યારે તમારું ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું હશે સાથે સાથે.
પીળા પીતાંબર ઝરખસી જામા, પીળો તે પટકો બિરાજે છે. પીતાંબર એટલે પીળું એવું વસ્ત્ર. એટલે પીતાંબર. આ શબ્દ સમૂહ છે. લાંબો ખુલતો અંગરખો, પીળા પીતાંબર ઝરખસી જામા. ઝરખસી એટલે જરીકામવાળું, જેમાં જરી તમે ખ્યાલ હશે અમુક વાર ચમકતી હોય. પીળા પીતાંબર એટલે કે પીળા કલરના વસ્ત્રો, પીતાંબર પીળા વસ્ત્રો એમ પણ કહેવાય. ઝરખસી જામા જરીકામવાળો અંગરખું એટલે અહીંયા ઉપર પહેરે. તમે લોકો દાંડિયા રસમાં જોયું હોય, જામો પહેર્યો હોય. શ્રી કૃષ્ણએ શું પહેર્યું છે આવો ટૂંકો પ્રશ્ન છે. પીળા વસ્ત્ર એટલે કે પીતાંબર, જરીકામવાળું ઉપર અંગરખું અને પીળો કાપડનો ટુકડો એટલે પટકો અહીંયા આગળ શ્રી કૃષ્ણને શોભે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. આ કપડાનો કટકો એટલે પટકો. વૃંદાતે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. વૃંદાવનની જે ગલી છે એની અંદર વહાલો કઈ રીતે નાચે છે તો થનક થનક થઈને. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. શ્રી કૃષ્ણના દર્શન માત્રથી જ જીવનના ઘણા બધા દુઃખ છે એ ચાલ્યા જાય છે. એટલે કે પહેલાં બંને પંક્તિઓનું વારાફરતી સમજૂતી મેળવીએ. જે આપણે પહેલાં જોઈ કે શ્રી કૃષ્ણ છે એણે કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવા લાગે છે, એ પણ એક આગળની કડીમાં આપણે જોઈ લઈએ. બરાબર, આગળની કડીમાં ધ્યાન આપજો. શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ છે, માથા ઉપર મુગટ છે અને મુખ પર વાંસળી શોભે છે. બે લાઈન આગળની એક વાંચવાની બાકી હતી, એ પણ તમે જોઈ લો. એનો સારું કહું છું. કૃષ્ણના કાનમાં કુંડળ છે, મુખ ઉપર વાંસળી છે અને વૃંદાવનની અંદર જે કુંજ ગલી છે એમાં વહાલો છે એ ખુશ થઈ અને નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. મીરાબાઈ એમ કહે છે કે શ્રી કૃષ્ણના એટલે ગિરિધરના ગુણો જાણવાથી એટલે કે એના દર્શન કરવાથી આપણા તમામ દુઃખો દૂર થાય છે. ગિરિધર પર્વતને એમણે ધારણ કર્યો હતો એટલા માટે અહીંયા આગળ પર્વતને એમ પણ તમે યાદ રાખી શકો. પર્વતને ધારણ કરનાર અથવા ગિરિને ધારણ કરનાર. તો આ કાવ્ય ખૂબ નાનકડું એવું હતું, બહુ સાદું અને સરળ હતું. આપણે બહુ ઓછા સમયમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે આની આપણે ક્વેશ્ચનની ડિસ્કશન કરવાની છે. એક કે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. અચ્છા, શ્રી કૃષ્ણે શું પહેર્યું છે? પીળા વસ્ત્ર, જરીકામવાળો અંગરખું અને પીળો કાપડનો ટુકડો એટલે કે પટકો પહેર્યા છે. શ્રી કૃષ્ણ સૌને પ્રિય છે.
મુરલી કાવ્યને આધારે તેનું વર્ણન કરો. હવે બીજું મોટો પ્રશ્ન તો એક છે જ તે, પણ એ ઉપરાંત ગગનમાં શું ગાજે છે? તો ગગનમાં નાદ મુરલીનો ગાજે છે, એવો જવાબ આવે. તમને એમ કે મુરલી કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો ખોટું છે. કોણ છે એના કવિ? તો એના કવયત્રી છે મીરાબાઈ. ગુજરાતી ભાષાની પ્રથમ કવયત્રી કોણ છે? તો મીરાબાઈ. મીરાબાઈએ ગુજરાતી ઉપરાંત કઈ કઈ ભાષાઓમાં લખાણ કર્યું છે? તો તેમણે હિન્દી, વ્રજ અને રાજસ્થાની, ગુજરાતી ઉપરાંત એમણે આ 3 ભાષા, કુલ 4 ભાષાઓમાં એનું પ્રદાન છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આ કાવ્યનો સાપ્ર જો સાહિત્ય પ્રકાર છે પદ. જ્યારે લોંગ આન્સર એટલે કે મોટા પ્રશ્નો તમે લખો ત્યારે તમારે આ 3 બાબતો તો ખાસ લખવાની જ છે, પ્લસ આ 2 બાબત છે એ તમારે ખાસ ખ્યાલમાં રાખવાની. મોટો પ્રશ્ન એટલે કે લોંગ આન્સર આવે તો એ ઇન્વર્ટેડ કોમામાં કૃતિનું નામ, પછી સર્જક, કોઈ ઉપનામ હોય તો, અને સાહિત્ય પ્રકાર. હવે આનો મેઇન પ્રશ્ન હું તમને કહી દઉં. આ પ્રશ્ન છે જે હું બોર્ડ ઉપર લખું છું, એ આઈએમપી પ્રશ્ન છે, ખૂબ મહત્ત્વનો, અને બોર્ડમાં આ કાવ્યમાંથી મોટો પ્રશ્ન એક જ પૂછી શકાય એવો છે. ખાસ ખ્યાલમાં રાખજો, મારી સાથે લખતા જાઓ. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય, અથવા તો આ પ્રશ્ન મુરલી કાવ્યને આધારે કૃષ્ણલીલાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. આ આઈએમપી પ્રશ્ન કઈ રીતે છે? આ આઈએમપી પ્રશ્ન બોર્ડમાં એ માટે છે કે આ કોઈ પણ રીતે ટ્વિસ્ટેડ પ્રશ્ન આવે. મુરલી કાવ્યનો સાર લખો, મુરલી કાવ્યના આધારે કૃષ્ણલીલાનું વર્ણન લખો, મીરાબાઈએ કરેલું કૃષ્ણલીલાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો આ બધી જ બાબતોમાં આન્સર એક જ આવશે. હવે તમે આન્સર કઈ રીતે લખશો? સૌથી પહેલાં જમણી બાજુએ આ લખવાનું, ત્યાર પછી ફર્સ્ટ પેરેગ્રાફમાં સર્જક પરિચય, અને પછી આખી કૃતિનો સાર. આપણે જે પીડીએફમાં પછીથી મટીરિયલ થોડું કમ્પ્લીટ કરી અને તમને આપશું, તો એ સમયે ખૂબ તમને આઈડિયા તો આવશે જ, તે પણ તમે સારી રીતે એ કરી શકશો. પરંતુ અત્યારે ટેક્સ્ટબુકમાં જે ઉપર પરિચય છે એને આધારે તમારે આ લખવાનું છે. હવે ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. આ કાવ્યના કવયત્રીનું નામ જણાવો. પછી મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના મેડતામાં થયો હતો. ઓકે, આ ટૂંકા પ્રશ્નો છે. સૌથી પહેલાં હોમવર્કમાં તમારે આ 2 પ્રશ્નો ખાસ લખવાના છે. મેં જે અત્યારે લખ્યા, તમે લોકો પહેલાં લખાણ કરી લો, તમને ટાઈમ આપું છું. આ હોમવર્ક છે. આ 2 પ્રશ્નો લખવાના છે. લખી લો ઝડપથી.
ઓકે, કમ્પ્લીટ થઈ ગયું હશે. આનું જેટલું ગ્રામર સેક્શન છે એ પણ તમારે લોકોએ લખી નાખવાનું છે સાથે. ગ્રામર એટલે અહીંયા જેટલું બોર્ડ પર છે એ રીતે આપણે અલગ અલગ મુદ્દાઓ છે એ અલગ અલગ રીતે જોતા જશું. આપણે જે ગયા લેક્ચરની અંદર જોડણી નામનો મુદ્દો જોયો તો એની શોર્ટકટ કીની રીતે યાદ રાખવાનું છે. બીજી વાત, હું દર વખતે સાર લેતો જતો અત્યાર સુધી, પણ એ ગ્રામરના મુદ્દાઓ હતા. આની અંદર એક કૃતિ છે કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે બીજે વખતે પાછા ખાલી યાદી જ કરશું કે ભાઈ આ વખતે આપણે આ લેક્ચરની અંદર આ બાબતો જોઈ હતી, પણ એના પ્રશ્નો અપાઈ ગયા પછી તમારે જાતે તૈયારી કરવાની રહેશે. એટલે કે તમારે લખવાનું રહેશે. ગુજરાતીનું હોમવર્ક 10થી 20 મિનિટથી વધારે એનું હશે નહીં, યાદ રાખજો. આજે આપણે ત્યાર પછીના એક કાવ્યની વાત કરીએ છીએ, જે આગળનું કાવ્ય છે, પણ ગુજરાતી ભાષાના જે ઉત્તમ કાવ્યો કહી શકાય એમાંનું એક છે. આ કાવ્ય ખૂબ નાનું હતું. અમુક પાઠ તો ભણાવવામાં 2-3 લેક્ચર ઓનલાઈનમાં પણ ચાલ્યા જાય છે, અને રેગ્યુલરમાં તો ઓછામાં ઓછા 4 લેક્ચર ઓનલાઈન ભણાવતા હોઈએ ત્યારે આપણે મુદ્દા વાઇઝ જતા હોઈએ છીએ. જ્યારે ઓફલાઈનમાં તો ઘણીવાર આપણે પ્રશ્નોત્તરી કરીએ, સૌને એના અનુભવ પૂછીએ, એટલે ટાઈમ થોડો એમાં વધારે જોઈએ. ત્યાર પછીનું કાવ્ય છે જીવન અંજલિ થાજો. ચોથું કાવ્ય છે. આજે આપણે થોડી એની પણ વાત કરી લઈએ. ત્રણ બાબત લખી છે: કૃતિ, સર્જક અને સાહિત્ય પ્રકાર. આ કાવ્ય પહેલાં વાંચી લેજો, ત્યાર પછી બોર્ડ ઉપર હું લખું છું, મારી સાથે લખો. કરશનદાસ. હવે આનું જે એક ઉપનામ છે એ હું તમને આગળ જતાં કહું, પરંતુ કાવ્યમાં એનું આ ઉપનામ નથી. કરશનદાસ નરસિંહભાઈ માણેક, એમનો જન્મ કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. તેઓ મૂળભૂત રીતે જામનગર જિલ્લાના હડિયાણા ગામના રહેવાસી છે. આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહ્ન, આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ એ એમની 2 જાણીતી રચનાઓ છે. એમણે વૈશંપાયન ઉપનામથી હળવી શૈલીમાં કટાક્ષમય કાવ્યો રચ્યા છે. હવે આ યાદ રાખજો, એનું ઉપનામ છે, પરંતુ કાવ્ય માટે, આ કાવ્યો માટે નથી. આ એનું ઉપનામ, જનરલી ઉપનામ અહીંયા આવે, પરંતુ આપણે અહીંયા સમજૂતી પૂરતું લખીએ છીએ, પણ અહીંયા આગળ એ માટે કે તમને આ કાવ્યમાં વૈશંપાયન ઉપનામ નથી. કયા પ્રકારના કાવ્યોમાં છે? તો કે છે હળવી કટાક્ષમય શૈલીમાં હળવી કટાક્ષમય શૈલીમાં જેમણે કાવ્યો લખ્યા છે એમાં આ પ્રકારના ઉપનામથી એમણે લખેલા છે. આ પ્રાર્થના કાવ્ય છે. પ્રાર્થના કાવ્ય એટલે ઈશ્વરને પ્રાર્થના, અને આમાં એક સૌથી મોટી વાત એ છે કે ઈશ્વર અલ્લાહ
तेरो नाम सबको सन्मति दे भगवान। એ પ્રકારના એક ઊંચા વિચારની વાત કરી છે। કોઈ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ધર્મની વાત થયેલી નથી, પણ માનવતા એ જ ધર્મ એવી વાત આમાં છે। આ પ્રાર્થના કાવ્ય ખૂબ જ સુંદર અને ભાવવાહી છે। પહેલાં સર્જક પરિચયની પછીનો પેરેગ્રાફ ધ્યાન આપજો। એમાં પોતાનું જીવન અંજલિ રૂપ બને। અંજલિ એટલે આપણે જે ખોબો હોય ને, ખોબો એમાં આપણે ભરીએ એને અંજલિ ભરી કહેવાય। અંજલિ એની જોડણી પણ યાદ રાખજો। પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને માટે એટલે કે બીજાને માટે ઉપયોગી થાય એવી માંગણી અહીંયા આગળ કવિએ કરેલી છે। ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ। ભૂખ્યા લોકો છે એના માટે હે ઈશ્વર તું મને ભોજન બનાવી લે, એટલે કે હું એને ભોજન આપતો રહું। તરસ્યા માટે જળ, તરસ્યા લોકોને હું જળ પાતો રહું। ટૂંકમાં મારું જીવન છે એ બીજાને માટે ઉપયોગી બને એવી કવિની પ્રાર્થના છે। દિન દુખિયાના આંસુ લૂછતા હું ક્યારેય તે થાકું નહીં, એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એવી પ્રાર્થના ઈશ્વરને કરેલી છે। અને સત્ય એટલે કે સાચને માર્ગે ચાલનારાના માર્ગ પર પુષ્પ બનીને પથરાઈ જવું એવી પણ વાત છે। ભલે જીવનની નૈયા હાલક ડોલક થાય, ભલે જિંદગીની નૈયા હાલક ડોલક થતી હોય, પણ શ્રદ્ધાનો દીપક જો બળતો હોય તો આપણે હંમેશા જો એક શ્રદ્ધા હોય તો જિંદગીની ગમે એ તકલીફ હોય, હાલક ડોલક થતું હોય જીવનની નૈયા, તો એને પણ સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે। અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો કાવ્યમાં ધ્રુવ પંક્તિમાં કરવામાં આવી છે। હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ધ્રુવ પંક્તિ એટલે શું? ધ્રુવ પંક્તિ આ છે, એકની એક રિપીટ થતી પંક્તિ એને ધ્રુવ પંક્તિ કહે છે। દરેક પંક્તિને અંતે જે આવે એને ધ્રુવ પંક્તિ કહેવાય। પંક્તિને અંતે આવે એકની એક પંક્તિ, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો। તો મારું જીવન અંજલિ થાજો, એમાં મારું અહીંયા મેં લખ્યું નથી, તમને શીર્ષક ઉપરથી યાદ રહે તો એ ધ્રુવ પંક્તિ છે। એટલે દર 2 લાઈન પછી જે પંક્તિ વારંવાર આવે છે એને ધ્રુવ પંક્તિ કહેવાય છે। આપણે કાવ્યની ખાલી શરૂઆતની એક લાઈન હું તમને સમજાવું છું। આપણે જો ખૂબ શાંતિથી અને ઉતાવળ વગર જ કાવ્યો ચલાવશું, કાવ્ય પાઠ દરેક પોઈન્ટ્સ આવી જતા હોય એ જ રીતે। પહેલું કાવ્ય તો ખૂબ નાનું હતું, પરંતુ અહીંયા પણ આપણે જેટલું ચલાવશું એ તમને પોતાને એટલો આત્મવિશ્વાસ આવી જવો જોઈએ કે નહીં મને આ પરફેક્ટ આવડ્યું છે, એના માટે લખાણ કરવું ખૂબ જરૂરી છે। ધ્યાન આપો, પહેલી પંક્તિ, જીવન અંજલિ થાજો મારું, જીવન
અંજલિ થાજો। હે ઈશ્વર, મારું જીવન અંજલિ થાય, એટલે કે મારું જીવન છે તે બીજાને ઉપયોગી થાય એવી પ્રાર્થના અહીંયા કવિએ કરેલી છે। દરેક વખતે લાસ્ટમાં આવે છે આશ્ચર્ય, એટલે કે ઉદ્ગાર ચિહ્ન। આને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે। આ પ્રકારનું ચિહ્ન હોય, અને ઘણા લોકો આશ્ચર્ય ચિહ્ન પણ કહે છે। ક્યારેક ક્યારેક થોડું કટ થઈ જતું હશે, ક્યારેક અવાજનો થ્રો બરાબર નહીં આવતો હોય, ક્યારેક પિક્ચર તમને ડાર્કનેસમાં પ્રોબ્લેમ થાય। આ બધી ટેકનિકલ અથવા તો જે થોડીક નાની નાની મર્યાદાઓ ઘણી વખત રહી જતી હોય છે। અમને તે એવી માહિતી હોય જ છે કે ભાઈ આ વખતે આ ક્ષતિ થાય તો બીજી વખતે ન થવી જોઈએ। અમે એના માટે ખૂબ એલર્ટ હોઈએ છીએ, પૂરતા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ પરિસ્થિતિમાં ક્યારેક ક્યારેક આવી ભૂલો, એટલે કે આવી મર્યાદાઓ, ટેકનિકલ ખામીને લીધે ઘણીવાર સ્ટોરેજ કે જે સિસ્ટમને કારણે ઘણીવાર દૃશ્ય ચોંટતું હોય, જેમાં અમારાથી પણ કાંઈ ન થઈ શકે, ઘણી બધી બાબતો હોય છે। તો એના માટે હું પોતે પર્સનલી બધા જ લોકો વતી ક્ષમા માગું છું। ઘણીવાર તમને આવું થાય તો અમે એનો સોલ્યુશન એવી રીતે લાવીએ કે કંઈક એવું થાય કે બોર્ડમાં એમ થાય કે આ કદાચ કટ થયું હશે તો અમે એ શબ્દ 2-3 વાર બોલી છીએ। ક્યારેક અક્ષરોમાં તકલીફ હોય, અથવા તો કોઈ માર્કરમાં એવો પ્રોબ્લેમ હોય કે એ કદાચ એટલો બધો કેમેરો હોય, અમુક કલરની માર્કર ન પકડતો હોય, તો તમારે તે એવું કે ભાઈ આ અમને નથી દેખાતું કે નથી વંચાતું એવું નહીં, પણ હું પોતે જ એ વાત 2 વાર બોલી ગયો હોઉં, તમને ખ્યાલ આવે કે ભાઈ અમને આ માર્કર નથી દેખાતી, તો સર બોલતા હોય ત્યારે લખી લ્યો। ક્યારેક કંઈક મિસ થઈ ગયું છે કોઈ બાબત તમારાથી અથવા અમારાથી, તો તમે થોડુંક ધ્યાન દોરી દો કે સાહેબ મને આમાં થોડો પ્રોબ્લેમ રહેલો છે, અથવા તો આ આપણે બાકી રહી ગયું છે। તો બાકીના બધા કદાચ એવું હોય કે તમે તે એ દરમિયાન કોન્સન્ટ્રેશન અથવા તો કોઈ કારણસર તમે ન કરી શક્યા હો, ક્યારેક અમારી પણ ભૂલો હોય, તો તમે તરત ફોનથી કેમ પણ જાણી શકો। ઓકે, તો આ બધી બાબતો આપણે કાયમ સાથે રહેવાનું છે આ વર્ષે, અને બહુ સારી રીતે બોર્ડની તૈયારી કરવાની છે, બેસ્ટ રિઝલ્ટ લાવવાનું છે, ખૂબ સારું પરફોર્મન્સ સાથે આપણે પહેલું કાવ્ય ઇંગ્લિશ મીડિયમમાં આજે પૂર્ણ કર્યું, અને બીજું કાવ્ય, પહેલું કાવ્ય ખૂબ નાનું અને ખૂબ સરળ હતું, આ કાવ્ય ખૂબ સરળ છે, બીજા કાવ્યની ખાલી શરૂઆત કરી છે। પહેલાં કાવ્યના આ પ્રશ્નો તમારે હોમવર્કમાં છે, બીજું તો કાંઈ છે નહીં। ઓકે, તો તમે ખાલી પ્રશ્નો જે આપેલા છે એ ફરી વખત યાદ રાખો, લખી લો, અને ક્યારેય તે આપણે લેટ પડશું જ નહીં, બેસ્ટ પરફોર્મ કરશું એવી ઈચ્છા સાથે આવતા લેક્ચરમાં પાછા મળીએ। આવજો।